મેવાડની સર્જની, એમાંય હરદીનું મેદાન, અને એ હરદીના મેદાનની માલપા અકબર અને મહારાણા પ્રતાપ જઈ સામસામા આફડ્યા. ત્યારે અકબર પાસે લાખોની સાઈ ફોજ હતી. તે મહારાણા પ્રતાપભાઈએ ફક્ત 22,000 રાજપૂત વહે, અને 22,000 રાજપૂત લઈને જાણે રાણો યુદ્ધમાં ઉતર્યો. અને એલી મારો ના જ્યારે કોઈ પડકાર થવા માંડાના, અને અકબરની લાખોની સાઈ ફોજની મીટુઓ મેવાડના પાક ઉપર મંડાણી. અને મહારાણા પ્રતાપે હરદીના મેદાનમાં 22,000 રાજપૂત ઉપર નજર ફેરવી, અને મોઢામાંથી શબ્દ છૂટી ગયા, માન કટેવે, માનસિંહજી મકવાનો કટેવે. અને ચેતકની ઇશારત કરી, ચેતક તારા ડાબલાની માલપા હિન્દુઓની આણ છે, ચેતક તારા ડાબલાની માલપા મેવાડની બાણ છે, માટે મને માનસિંહજી મકવાણા પાસે લઈ જા. અને એ હરદીના મેદાનની માલપા ચેતકે કાન હવરી કરી વાત કરતા વાર લાગે ત્યાં માનસિંહજી મકવાણા સામે જઈને ચેતક ઉભો રહ્યો, અને રાણાના મોઢામાંથી શબ્દ છૂટ્યા, માનસિંહજી મકવાણા, અટાણે અકબરની સાઈ ફોજની નજરું મેવાડના પાક ઉપર મંડાણી છે. મને મારા જીવનની ચિંતા નથી, મને મેવાડના પાકની ચિંતા છે. અને મેવાડનો પાક આપણે અન્નમ રાખવો છે, માટે આ પાક હું તને સોંપું છું. અને માનસિંહજી મકવાણાએ પાક લઈને પોતાના માથા ઉપર ધારણ કરી લીધો, અને પોતાનો પાક મહારાણા પ્રતાપને આપી દીધો. આને યુદ્ધની જમાવટ પડી, હાથીના હૈયા મજા ભીસાવા. તે બે પક્ષના હાથી ઉપર કવિયા હોય લવિયા હોય, અને જે કવિયા અને લવિયા હાથી ઉપર હોય એ હાથી ઉપર એક પક્ષવાર ન કરે. અને કવિવર ગંગના મોઢામાંથી શબ્દ છૂટી ગયા કે પશુરો અવાજ સુનોવે, જાનવરનો અવાજ સુનોવે, સર્વે લોહેરો અવાજ કોઈથી સુનોવે. તો આજ હરદીના મેદાનના યુદ્ધની માલપા રાણાની તરવાર બોલતી હતી બરક બરક, અને પૂરી સાઈ ફોજની માલપા બોલતી હતી તરક તરક. કુરુક્ષેત્રના મેદાનની માલપા યુદ્ધમાં જેમ અર્જુનના ગાંડીવમાંથી છૂટેલા ભલકાએ પિતામહ ભીષ્મની છાતી વીંધી નાખી, એમ અકબરના ફોજના ભાલા છૂટેલા એ માનસિંહજી મકવાણાની છાતી વીંધી નાખી. અને માનસિંહ મકવાણાને મોતની લહેર લાગી, અને પોતાના અશ્વને ઇશાદત કરી. માર કરજો મિત્રો, જો મહારાણા પ્રતાપનો ચેતક મહારાણાની ઇશાદત સમજી શકે તો માનસિંહજી મકવાણાના અશ્વને વાર ન લાગે. એટલે હે મારા પ્રાણ આધાર, હે મેવાડની સર્જનીમાં વિજનાર મને રાણા પાસે લઈ ગયા. એ વાત કરતા વાર લાગે ત્યાં માનસિંહજીનો અશ્વ ચેતકની સામે જઈને ઉભો રહ્યો, અને માનસિંહજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા, રાણા અત્યાર સુધી મેં મેવાડના પાકને અન્નમ રાખ્યો છે, હવે મારું જીવન પૂરું થઈ ગયું છે, માટે આ પાક હું તને આપું છું. એ મહારાણો પ્રતાપ હજુ મેવાડના પાકને માથે ધારણ કરે ન કરે એ પહેલા તો માનસિંહજી મકવાણાના હૃદયમાંથી પ્રાણ નીકળી ગયા. તો મિત્રો માર કરજો કે માનસિંહજી મકવાણા ઉપર તો એક મેવાડનો જ પાક હતો, ત્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માથે તો ભારત દેશનો પાક છે. અને હું વિશ્વાસથી કહું છું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારતના પાકને અન્નમ રાખશે ને રાખશે.